હેલો ફ્રેન્ડ, આજે હું તમારા માટે લાવી છું એકદમ ચટાકેદાર અને ચોમાસા માટે પરફેક્ટ રેસીપી પાલકના ભજીયા અને પનીરના ભજીયા. વરસાદ પડે અને એક કપ ગરમા ગરમ ચાય સાથે આ ભજીયાની મજા શું કહ્યું. ચાલો ત્યારે સૌથી પહેલા બનાવીએ પાલકના ભજીયા. અને આ ભજીયા એકદમ સિમ્પલ છે અને ટેસ્ટમાં તો એકદમ લાજવાબ. 2 વાટકી ચણાનો લોટ લઈશું. એમાં અડધી ચમચીથી પણ ઓછી હળદર, અડધી ચમચી જીરું પાવડર, અડધી ચમચી મરચું પાવડર, સ્વાદાનુસાર મીઠું, ધાણા અને વરિયાળી કલમાં વાટીને આપણે એડ કરીશું 1 ચમચી જેટલું. લીલા મરચા અને લસણ પણ કલમાં વાટીને પેસ્ટ બનાવીને 1 ચમચી આપણે નાખવાની છે. અને ચપટી હિંગ એડ કરી દઈશું. પાણી રેડીને મિક્સ કરી દઈશું. થોડું પાણી રેડતા જઈશું અને મિક્સ કરતા જઈશું. તમે જોઈ શકો છો એમ આપણું બેટર આટલી કન્સિસ્ટન્સી વાળું હોવું જોઈએ. વધારે પાતળું નહીં, વધારે જાડું પણ નહીં. હવે આપણે એડ કરીશું ફાઇનલી ચોપ્ડ પાલક. મિક્સ કરી દઈશું. પાલકનું બેટર આપણું તૈયાર છે. આપણે એ જ રીતે પનીરનું બેટર પણ બનાવી દઈશું. ફક્ત કરવાનું એટલું જ છે કે પેલામાં આપણે પાલક એડ કર્યું હતું અને આમાં આપણે પનીર એડ કરી દઈશું. પનીરના ભજીયા તો કિડ્સ થી લઈને એલ્ડર્સ સુધી બધાને બહુ જ ગમશે. પનીર માટેનું બેટર તમારે પાલકના બેટર કરતા થોડું વધારે જાડું રાખવાનું છે, જેથી પનીર પર ચણાના લોટનું કોટિંગ સારી રીતે થઈ શકે. થોડું ગરમ ઓઇલ મિક્સ કરીશું આ બેટરમાં. આ એક ઓલ્ડ ગુજરાતી ટ્રીક છે ક્રિસ્પીનેસ માટે. ડીપ ધ પનીર ક્યુબ્સ અને મીડિયમ ફ્લેમ પર આપણે ફ્રાય કરી દઈશું. સારું, ત્યારે ભજીયા તળાય છે ત્યાં સુધી એક મારો ક્વેશ્ચન કે તમે તમારા ભજીયામાં સોડા વાપરો છો કે ઈનો, અને વાપરો છો તો કેમ વાપરો છો? મેં અહીં ભજીયા બનાવ્યા છે એમાં કોઈ પણ જાતનો ઈનો કે સોડા નથી વાપર્યો. ફક્ત બેટર રેડી કર્યા પછી આ બેટરને 30 મિનિટ સુધી મૂકી રાખ્યું છે. એનાથી કોઈ પણ સોડા કે ઈનોની જરૂર નથી પડતી. બીજી ટિપ્સ કે તમે ભજીયા ફ્રાય કરતા પહેલા બેટરનું ટીપું તમારે તેલમાં પાડીને ચેક કરવાનું છે. જેવું એ ફ્લોટ થાય, બબલ આવે ત્યારે ઓઇલ રેડી છે. એકદમ ક્રિસ્પી થાય, મીડિયમ ગોલ્ડન બ્રાઉન ના થાય એટલે આપણે નીકાળી દઈશું. તમારું શું માનવું છે કે પનીર ભજીયાના બેટરમાં કસૂરી મેથી વધારે સારી લાગે કે આદુ લસણ? કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો. આ ચોમાસામાં આ ભજીયાની મજા પણ જરૂરથી લેજો. સો ફ્રેન્ડ્સ, આ ચોમાસામાં તમારું ટી ટાઈમ બનાવો સ્પેશિયલ વિથ આ ડબલ કોમ્બો સાથે પાલકના ભજીયા એન્ડ પનીરના ભજીયા. કોમેન્ટમાં જરૂરથી જણાવો કે તમને કયા ભજીયા વધુ ગમે છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો તમારા મિત્રો સાથે, અને ગુજરાતી કુકિંગ વિથ કવિતા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. આ ચોમાસામાં આ ભજીયાની જરૂરથી મજા લો.